સ્ટ્રક્ચર્સ ઓફ એમિનો એસિડ. સ્ટ્રક્ચર્સ ઓફ એમિનો એસિડ પેલું કયું? Structures of amino acid. First glycine. ખાલી શું હોય? have no carbon center. એક પણ પ્રકારનું carbon center હોય નહીં. H કાઢીને મિથાઇલ લગાવી દો. મિથાઇલ નો H કાઢીને ફિનાઇલ લગાવી દો. ડાયરેક્ટ ની અંદર OH લગાવી દો. એલાઇન માં V. લ્યુસિન માં Y. આઇસોલ્યુશન માં આ બાકી વાળી ક્યાં લગાવશો? સેરિયા, સેરિન. OH કાઢીને ઉપર લગાવી દેતો. સિસ્ટીનમાં ઓક્સિજન વાળીને સલ્ફરની બંને સાઈડ કાર્બન પ્રોલિનમાં પાયરોલિન હોય. પ્રોલિનમાં પ્રોલિન does not prevent from આની બાજુમાં બેન્ઝીન મૂકી ડબલ બોન્ડ મૂકી દે તો ઇન્ડોલ રિંગ બને. ઇન્ડોલ રિંગ શેમાં હોય? એસ્પાર્જિનમાં અમાઇડ હોય. એસ્પાર્જિનમાં એક કાર્બન વધારી ગયો તો NH2 કાઢી OH લગાઈ ગયો તો એસ્પાર્જિક એસિડ. એક કાર્બન વધારી ગયો તો ગ્લુટામિક એસિડ. એક્સ્ટ્રા C ડબલ OH હોય તો એસિડ કહેવાય. તો એક્સ્ટ્રા NH2 હોય તો બેઝ. ચાર કાર્બન વાળો NH2 લગાઈ ગયો તો શું બની જાય? લાઇસિન. ચાર કાર્બન લઈને ત્રણ કરી નાખો અને ત્રણ કાર્બન છે એવી જ રીતે ત્રણ નાઇટ્રોજન લગાઈ ગયો તો આર્જિનિન. હિસ્ટીડીનમાં શું કયું રિંગ હોય? ઇમિડાઝોલ કન્ટેનિંગ એમિનો એસિડ કયું છે? હિસ્ટીડીન. So out of 20 amino acid 15 amino acid are urea. 2 amino acids are acid. 3 amino acids are basic. આપણા સ્ટમકમાં શું હોય? acid. આપણે બહારથી શું લેવું? બેઝ લેવો પડે. તો બેઝિક એમિનો એસિડ કમ્પલસરી જોઈએ. જે આપણે બહારથી લઈએ છે આપણા બોડીમાં પ્રોડ્યુસ નથી થતા. તો બોડીમાં પ્રોડ્યુસ થતા તો બહારથી લઈએ તો એને શું કહીએ આપણે? એસિડ. શું? એમાં આ એ શું નથી? આપણા બોડીમાં સૌથી રિક્વાયરમેન્ટ શું છે? આર્જિનિન. એ શું છે? આર્જિનિન. આ ત્રણ ટી હોય પછી ટી એક જે ટાઇરોસી ક્યાં બને? ટાઇરોસ ક્યાંથી મળે એવો છે? ચીઝ ઉપર દેવો છે. ટાઇરોસ આપણા બોડીમાં જ બને તો બહારથી લેવું પડે ના. હવે બધાના સિંગલ લેટર. બધાના સિંગલ લેટરમાં R